જમ્મુ કાશ્મીરમાં થોડા સમયથી આતંકવાદી ગતિવિધિઓ ઘણી બધી વધારે થઈ ગઈ છે. હવે જો 15 દિવસની વાત કરવામાં આવે તો 15 દિવસમાં 4 મોટા આતંકવાદી હુમલાઓ જમ્મુ કાશ્મીરની અંદર થયા. હવે જે હુમલાઓ થયા એમાં ઘણા બધા આપણા સૈનિકો શહીદ થયા તો કેટલાક ઈજાગ્રસ્ત પણ થયા. પરંતુ એક મિનિટ, આ હુમલાઓ હમણાં કેમ આટલા બધા વધી ગયા છે? જમ્મુ કાશ્મીરમાં તો હમણાં કેટલી શાંતિ હતી, પરંતુ આ શાંતિની વચ્ચે કેમ આ જે હુમલાઓ છે એ વધી ગયા છે? જો તમને પણ નથી ખબર તો આજનો ડેઇલી ડોઝ તમે પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. હેલો ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. જમ્મુમાં હમણાં જે સ્થિતિ છે એ અશાંત થઈ ગઈ છે. હવે એક વસ્તુ સમજવા જેવી છે કે જમ્મુ અને કાશ્મીર બંને અલગ અલગ વિસ્તારો છે. કાશ્મીરમાં જેવી રીતના પહેલા આતંકવાદી હુમલા થતા હતા એ હુમલાઓ હવે કાશ્મીરમાં ઓછા થવા લાગ્યા છે. ત્યાં શાંતિની સ્થાપના થઈ રહી છે, પણ આ બધાની વચ્ચે જમ્મુમાં હવે જે છે એ અશાંતિ થવા લાગી છે. એટલે કે જે હુમલાઓ છે, આતંકવાદી હુમલાઓ છે ને, એ ઘણા બધા વધી ગયા છે. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ ઉપરથી લગાવી શકાય છે કે 2021થી અત્યાર સુધી 21 મોટા હુમલાઓ થયા અને એમાં આપણા 40 જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું. હવે આ ષડયંત્ર જે છે ને નવીન વાત નથી. આપણે કેટલાય સમયથી જોતા આવ્યા છીએ કે જમ્મુ કાશ્મીરમાં કેટલાય મોટા મોટા આતંકવાદી હુમલાઓ થઈ ચૂક્યા છે, પરંતુ જે હવે થઈ રહ્યું છે એ કંઈક અલગ છે. કારણ કે શાંતિની વચ્ચે હવે અશાંતિ ફેલાઈ રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે જુલાઈના 15 દિવસની અંદર 4 મોટા હુમલાઓ એટલે કે આતંકવાદી હુમલાઓ માત્ર ને માત્ર એકલા કાશ્મીરમાં થયા. હવે જ્યારે કાશ્મીરની વાત કરી રહ્યો છું ત્યારે કાશ્મીરમાં આપણા જવાનો પણ શહીદ થયા છે. આ દરમિયાન 8 અને 15 જુલાઈએ જમ્મુ કાશ્મીરના કઠુઆ અને ડોડામાં મોટા આતંકવાદી હુમલા થયા, જેમાં આપણા જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે શાંતિની વચ્ચે જે અશાંતિ લાવવામાં આવી રહી છે, એટલે કે જે મોટા આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે, તે દેશવાસીઓમાં તો ચિંતાનો વિષય છે, પરંતુ આની સાથે સાથે સરકારની પણ હવે ચિંતા વધી ગઈ છે. ત્યારે કેમ હવે આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે તેની વાત કરી લે. હમણાં શરૂ થયેલા આતંકવાદી હુમલાઓએ ના માત્ર દેશવાસીઓની ચિંતા વધારી છે, પરંતુ આ સાથે સાથે દેશની સરકાર જે છે એની પણ ચિંતા વધારી છે. ત્યારે કેમ આતંકવાદી હુમલા હમણાં વધી ગયા છે તેની વાત કરી લઈએ. સૌથી પહેલા તો એ તારણ કાઢવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત આ દેશની પ્રધાનમંત્રીની ખુરશી ઉપર બેસી ગયા છે. હવે જે લોકોને રાજકારણની ખબર છે, રાજનીતિ સાથે સંકળાયેલા છે, બધા લોકોને ખબર છે કે આતંકવાદીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્ટ્રેટેજી આખી શું છે. તેઓ ક્યારે પ્રધાનમંત્રી એટલે કે પ્રધાનમંત્રી મોદીની વાત કરીએ તો તેઓ ક્યારે આતંકવાદીઓને પનાહ પોતાના દેશમાં તો નહીં જ આપવા દે. અને તેઓએ કેટલી બધી વખત પોતાના ભાષણમાં કહેલું છે કે અમે દુશ્મન દેશના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને મારશું. आतंकवादियों के अड्डे में घुसकर मारेंगे, ये नए भारत की नीति है. એટલા માટે થઈને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના પેટમાં પણ હવે આ વાતને લઈને પાણી રોડાયું છે અને ક્યાંક ને ક્યાંક એને જ લઈને આતંકવાદીઓ ગતિવિધિઓ હવે જમ્મુ કાશ્મીરમાં વધી રહી છે. હવે આ વસ્તુ તો તમને ખબર પડી ગઈ, પરંતુ હવે બીજું તારણ પણ એક છે. બીજું તારણ એ કહેવામાં આવી રહ્યું છે કે આવનારા ટૂંક સમયમાં અંદર એટલે કે 2-3 મહિનાની અંદર જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. હવે જે લોકોને નથી ખબર એ લોકોને કહી દો કે 2014 બાદ એક પણ વિધાનસભાની ચૂંટણી જમ્મુ કાશ્મીરમાં થઈ નથી. 2018માં જ જ્યારે મહેબૂબા મુફ્તીની સરકાર હતી એ બળી ભાંગી હતી ને હવે આ બાદ ગવર્નરનું શાસન આવ્યું હતું. હવે ગવર્નરનું શાસન આવ્યા બાદ 2019માં 370ની કલમ હટાવાઈ અને જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ હવે આગળના સમયમાં એટલે કે 2-3 મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાશે. હવે વિધાનસભાની ચૂંટણી જો યોજાય તો ત્યાં પૂર્ણ બહુમતી એક સરકાર આવશે અને બધું રાજ કરશે. અને આ જ વાત આપણા દુશ્મન દેશ અને આતંકવાદીઓને ખૂંચે છે કે જો હવે ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં એમાં પણ ખાસ કરીને શાસક પક્ષનું જો કોઈ શાસન આવ્યું તો હવે તેમને રહેવું મુશ્કેલ થઈ જશે. એટલા માટે જ હવે ક્યાંક ને ક્યાંક એ જ ડરમાં આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે. આ સાથે સૌથી મહત્વનું કારણ એ છે કે આજકાલ તમે જોતા હશો કે POKમાં એટલે કે પાકિસ્તાન ઓક્યુપેડ કાશ્મીરમાં ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે. વિરોધ ભારતનો નથી, પાકિસ્તાન ખુદનો છે. એ લોકો એમ કહી રહ્યા છે કે અમારે ભારત સાથે રહી જવું છે, એટલે કે ભારત સાથે જોડાઈ જવું છે. હવે એ જ સૂરનો જો સાથ દેવામાં આવશે, આગળ આ જ વિરોધ થવામાં આવશે, આ જ વિરોધ હવે આગળ વધશે તો ક્યાંક ને ક્યાંક આતંકવાદીઓને ડર છે, પાકિસ્તાનને ડર છે કે જો આવું થશે તો POK હાથમાંથી જતું રહેશે અને પછી POK આખું ભારતનું થઈ જશે. આમ જોવા જઈએ તો POK જે છે એ ભારતનું અભિન્ન અંગ હતું, છે ને રહેશે, એ તો આપણે બંને માનીએ છીએ. પરંતુ અત્યારની જે સ્થિતિ છે એ પ્રકારની છે કે POKના લોકો જ હવે કહી રહ્યા છે કે એમને પોતાને પાકિસ્તાન સાથે નહીં ભારત સાથે જોડાઈ જવું છે. હવે જો ભારત સાથે જોડાવા ન દેવા માટે હવે ત્યાંના લોકો શું કરી રહ્યા છે એટલે કે આતંકવાદીઓ એક કામ કરી રહ્યા છે
તેઓ જમ્મુ કાશ્મીરમાં હવે હુમલાઓ વધી રહ્યા છે. જો જમ્મુ કાશ્મીરમાં હુમલાઓ વધશે તો ત્યાંના લોકો જ ડરી જશે. એટલા માટે થઈને તેઓ કોઈને કોઈ રીતે આતંકવાદી હુમલા કરીને પીઓકેના લોકોને, પીઓકેના વિરોધને શાંત કરવા માંગે છે. આ બાદ જો જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો ખાસ કરીને જમ્મુમાં જે રીતના આતંકવાદી હુમલા વધી રહ્યા છે એની પાછળનું એક કારણ એ પણ છે કે જમ્મુનો જે વિસ્તાર છે એ ગાઢ જંગલોથી વિસ્તારાયેલો છે. હવે ગાઢ જંગલોને કારણે આતંકવાદીઓને આરામથી પનાહ મળે છે, તેઓ આતંકવાદી હુમલા કરે છે અને પછી તે જંગલમાં જ પાછા જતા રહે છે. હવે ઘણી બધી વખત એવું થાય છે કે રાતના સમયે આપણા જે દેશના સૈનિકો છે ને એ જંગલોમાં તો પહેરો આપે છે, પરંતુ આ પહેરો આપતી વખતે જ આતંકવાદીઓ ઘણી બધી વખત હુમલો કરી નાખે છે, જેના કારણે આપણા કેટલાક સૈનિકો પોતાનો જીવ ગુમાવે છે, શહીદ થાય છે અને એની સાથે કેટલાક લોકો, કેટલાક આતંકવાદીઓને કારણે ઘણા બધા સૈનિકો આપણે ઇજાગ્રસ્ત પણ થાય છે. આ બધાની વચ્ચે એક વસ્તુ મહત્વની છે કે ભારતના દરેક નાગરિકને ભારતની સેના ઉપર પૂરેપૂરો વિશ્વાસ પણ છે અને ગર્વ છે કે કોઈ પણ પરિસ્થિતિનો સામનો તે કરી શકે છે. અને જે લોકો આતંકવાદી હુમલાઓમાં શહીદ થયા છે ને બધા જ સૈનિકોને VTVGujarati.com તરફથી શ્રદ્ધાંજલિ અમે આપીએ છીએ. આ સાથે જો તમારે પણ શ્રદ્ધાંજલિ આપવી હોય તો અમને ખાલી કોમેન્ટ સેક્શનમાં ભારત માતા કી જય લખીને જણાવજો. આ સાથે જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર જરૂરથી કરજો.